બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ખેડૂતોને રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે પ્રાકૃતિક ખાતરની કીટ અર્પણ કરવામાં આવી હતી. ગઢડા શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ગઢડા શહેર અને તાલુકાના 175 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખાતરની કીટ અર્પણ કરી હતી. ત્યારબાદ 130 જેટલા ખેડૂતોને ખેતીના સાધનો માટે મંજૂરી પત્ર આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ગઢડા શહેરના પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત અહીંયા જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ, દૂધ સંઘના ચેરમેન ગઢપુર ગામે આપશ્રી આપણા માન્ય ધારાસભ્ય સાહેબને અમે જ્યારે ફોન આપણે કરીએ શંભુનાથજી બાપુને ધારાસભ્યશ્રીઓને દરેક પદાધિકારીઓ સાથે જોડાશે. બીજા દેવાનો કે લેવા માટે બધાને દરેક મહાનુભાવો સાથે જોડાશે. મંત્રીશ્રી રીવાબા જાડેજા આપું છું, જેના કારણે ગામડાના નાના જે લોકો છે, ગામડાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામડાના કાર્યકર્તા હોય, ગામડાના ખેડૂતો હોય, એને ખાનગીનું રજીસ્ટ્રેશન કરવાનું હોય, એને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું. આ સેવા રથના માધ્યમથી લગભગ 80 ગામમાં 3000 જેટલા અમે એને આયુષ્યમાન કાર્ડ જિલ્લાના ગઢડા ખાતે સેન્દ્રીય ખાતરની જે રાજ્ય સરકારની સહાય યોજના એના વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહેવાની તક મળી, જેમાં આખા બોટાદ જિલ્લાની વાત કરીએ તો 1450 જેટલા ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. અને આજે ગઢડામાં લગભગ 174 જેટલા ખેડૂતોને આ સહાય પૂરી પાડવામાં આવી છે. આવનારા સમયમાં જનરલી જે આ સેન્દ્રીય ખાતર છે એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરતો હોય છે, તેમજ રાસાયણિક ખાતરના ઉપયોગથી જે ખેતીલાયક જમીન હોય છે એને નુકસાન થતું હોય છે, તો એની ફળદ્રુપતા ક્યાંક ઓછી થતી હોય, ફળદ્રુપતામાં વધારો આ સેન્દ્રીય ખાતરથી થઈ શકતો હોય છે. ત્યારે હું મારા માધ્યમથી આપ સૌને એ વિનંતી કરું છું કે મેક્સિમમ આપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાય, કેમ કે આ રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ત્યાં પ્રાકૃતિક ખેતીના વધારા માટે જે કેમ્પેન ચલાવી રહ્યા છે, એને જ એના જ ભાગરૂપે આજે આ કાર્યક્રમ થયો છે.